ત્રીજી ભૂમિકા ને ચોથી ભૂમિકા, તો પહેલેથી છેલ્લે સુધીની ભૂમિકા વિશે કોને કહેવાય? એટલે મને નથી ખબર. શુભેચ્છા, વિચારણા, તનુમાનસા, સત્વાપતિ, અસંસ્કૃતિ, પદાર્થ ભાવિની અને તુર્ય ગા. આ 7 ભૂમિકા છે ને. હવે આના ઉપર તમારે કોઈને વાત કરો. શુભેચ્છા, બધા ટ્રાય કરો. શુભેચ્છા, ત્યાંથી આધ્યાત્મિકતાની શરૂઆત થાય છે. ટ્રાન્સલેશન કર્યું. ના, શુભેચ્છા એક નકશો છે, આધ્યાત્મનો એક નકશો છે. કોઈ સંત પુરુષનું મળવું, કોઈ શાસ્ત્રનું પઠન પાઠન કરવું, આજુબાજુ એવા સંજોગો મળી જવા, એ બધી વસ્તુ શુભેચ્છાની અંદર. બધી વસ્તુ, સંતનું મળવું, મેપ આપવો, એ બધી શુભેચ્છાની ભૂમિકાઓ છે. અને શુભેચ્છાની ભૂમિકાને શ્રવણની ભૂમિકા પણ કહેવાય. પહેલી શ્રવણની ભૂમિકા, જેમાં તમે જે કહેવાય ને આત્મજ્ઞાન માટેના જેટલું મટીરિયલ હોય ને, આત્મજ્ઞાન માટેનું એ બધું મટીરિયલ તમને મળે. એ શ્રવણની ભૂમિકા છે, શુભેચ્છા છે. અને એની અંદર એવી ઈચ્છા થાય કે આપણે મન બુદ્ધિની પાર જવું છે, સંઘર્ષની પાર જવું છે, ક્રોધની પાર જવું છે, લોભની પાર જવું છે, અજ્ઞાનની પાર જવું છે, એવી ડિઝાયર થાય. ત્યાંથી ચાલુ થાય શુભેચ્છા. જ્યાં લગીને એવી ડિઝાયર ન થાય ત્યાં લગીને શુભેચ્છા નામની ભૂમિકા ન થાય. ખાલી પઠન પાઠન કરીને શુભેચ્છાની ભૂમિકા ન કરી શકાય. એટલે આ પેલી ભૂમિકા છે, શુભેચ્છાની ભૂમિકા. આમાં કઈ તમારે વાત કરવી તો કરો, તમે જે લોકો કરી શકતા હોય. એટલે શુભેચ્છા બીજેથી આવે કે આપણી નથી? ના, એટલે બહારથી આવે, બહારથી નકશો આવે, અંદર થોડુંક ઓબ્ઝર્વેશન થાય, અને અંદર એવી ડિઝાયર થાય કે આપણે આ રસ્તે જવું છે. આપણે આ જે મન હેરેસમેન્ટ કરે છે, આ બુદ્ધિ હેરેસમેન્ટ કરે છે, એનાથી પાર જવાની પ્રક્રિયા કરવી છે, એવી અંદર તીવ્ર ડિઝાયર થાય. ત્યાંથી શુભેચ્છા થાય. અને એને શ્રવણની ભૂમિકા કહે. હા, એટલે શ્રાવક થાય તો જ એને બધી ખબર પડે ને, સાંભળે તો જ ખબર પડે. એટલે શ્રવણની ભૂમિકા છે. હવે શ્રવણની ભૂમિકા કર્યા પછી, જેમ ગાય પોતે ઓલું ખાઈ લે, ફટફટ ખાઈ લે ને પછી બેઠી બેઠી કેમ વાગોડી, એમ બીજું જે સ્ટેપ છે વિચારણાનું સ્ટેપ છે, એ મનનની વસ્તુ છે. મનન એટલે હવે શાસ્ત્રોએ કીધું, સંતોએ કીધું એક વાત છે, હવે હું મારું મેળવું છું, મારી આંખે જોવાનો પ્રયત્ન કરું છું, મારી આંખે વેરિફિકેશન કરવાનો પ્રયત્ન કરું છું. એ વિચારણાની ભૂમિકા છે. એમાં મનન એટલે અત્યારે આપણે પોઝિશન એવી હોય કે સંતો બોલ્યા છે એને કોપી કરીને બોલી નાખી. જે સંતો બોલ્યા છે, જે શાસ્ત્રો કોપી. એટલે આપણે અહીંયા સત્સંગ કરી છે કે ઓલા સંતે આમ કીધું તો, ઓલા સંતે આમ કીધું તો, ઓલા સંતે આમ કીધું. એટલે આ કોપી નહીં. મારે મારી આંખે જોવું છે. એ આંખે જોવાની પ્રક્રિયા દ્વારા મનન થાય. મનન એટલે એવી જગ્યા કે જ્યાં પછી તમારે, મનન એવી જગ્યા છે કે એ જગ્યાએ ગયા પછી તમારે શું કરવું ને નકશો, એટલે સીધું હવે તમારે પછી હવે તમારે કંઈ કરતા કોઈ દી વિચારવાનું જ નથી કે શું કરવું, એ પછી વિચારવાનું નથી. એટલે જ્યાં સુધી બુદ્ધિ હાલે ત્યાં લગીને એને આપણે લઈ ગયા અને છેલ્લે એવો નિષ્કર્ષ કર્યો કે શું કરવું. તો આ છે મનનની ભૂમિકા. મનનની ભૂમિકાની અંદર પછી તમને એમ ન રહે કે હવે આ કરાય કે આ કરાય કે આ કરાય કે એવું કંઈ ન રહે. તમને એમ થાય આ જ કરાય. જો મનન બરાબર થઈ ગયું તો ત્રીજું જે સ્ટેપ છે તનુમાનસા, એટલે આપણી અંદરની વાસનાઓ પાતળી પડવા માંડે, ઈચ્છાઓ પાતળી પડવા, કામનાઓ પાતળી પડવા માંડે. તો એ છે નિધિધ્યાસનની ભૂમિકા. અહીંયા મનન કર્યું એટલે મનનની ભૂમિકાની અંદર આપણે મનન કરવું હોય તો આપણે કેવી રીતે કરી? આપણે મનન કેવી રીતે કરી? હાલો આપણે
આપણે હવે નિષ્કર્ષ જ કરો છે સાધના એટલે આ જ. હવે તમને કોઈ સંશય જ નથી, ભ્રમણા જ નથી કે આ જ સાધના કરવી, તો એ કઈ સાધના હશે એમ તમે શું થિંકિંગ કરો એમ. પછી તમને સંશય જ ન થાય કે આ જ કરવાનું છે. હવે બીજું કઈ, એટલે તમારી આગળ ક્લેરિટી જોઈએ કે આમ જ હાલવાનું છે. હવે એમાં એનો રસ્તો જ ડાયવર્ઝન ન થાય. બુદ્ધિને જેટલે લગીન લઈ જઈ શકાય ત્યાં લગીન લઈ ગયા, અને છેલ્લે એવો નિષ્કર્ષ કર્યો કે આ જ વસ્તુ સાચી છે, બાકી બધી વસ્તુ ખોટી. મનનની આ ભૂમિકા છે. પછી હવે તમારે હવે તમને કોઈ સંશય વગરની એક અવસ્થા છે કે એમાં હવે તમે એક વસ્તુમાં રહ્યો છો ને બસ હવે તમારો રસ્તો ચાલુ થઈ ગયો. આ બધા લોકો કે છે તમે શુદ્ધ આત્મા છો ને ફલાણું છો ને ઢીકણું છો ને, તો વિચાર છે, અને વિચારી પછી કોપી છે, બીજા બોયલા છે ને આપણે કોપી કરવાની છે. એટલે એ તો ખાલી શબ્દ છે, એની અંદર તો થિંકિંગ નથી. માનો કે હું શુદ્ધ આત્મા છું, કે હું સત છું, કે હું ચિત્ત છું, કે હું આનંદ છું, જે આપણે બોલી છીએ ને એ ખાલી પોપટિયું રિપીટેશન છે. હવે એની અંદર અર્થ હજી તો અર્થ ખબર નથી. અર્થ એટલે હું એ તમને ખબર હશે કે નહીં ખ્યાલ નહીં. અર્થની ખબર છે? શુદ્ધ આત્મા અથવા ચાલો હું સત છું, હું સત છું, આ શબ્દ આપણે લીધો, તો હવે સત છું તો હવે શું કરશું? હવે સતને થિંકિંગ કરવું છે, સતનું થિંકિંગ કરવું છે. આ તો બીજા લોકોએ કીધું તમે તું સત છો, અને હવે આપણે વિચાર કરો છે સત એટલે શું. અસત શું છે પેલા ઈ જાણીને કાઢવું પડે. પણ અસતને જાણવા માટે પણ સતને જાણવું પડે. અસતને જાણવું હોય તો તમે કમ્પેરિઝન કર્યા વગર તો જઈ નહીં શકો ને. તો સત શું છે? તો આપણે અત્યારે ટ્રાય કરી છે મનન કરવા માટે, તમને આપણે પ્રયત્ન કરાવી છે કે એની અંદર તમે મનન કરો એના માટે. હવે સત કોને કેવું? સત્ય ને સતનો ડિફરન્સ. સત્ય એટલે એમાં શું થાય? આપણે જનરલ સત્ય એટલે શું કહેતા હોય કે સાચું બોલવાનું. આપણે આમ જનરલ અર્થ એટલો બધો ઊંડો લેતા ન હોય કે સત એટલે શું. સત્ય એટલે આપણે એમ કહ્યું કે ભાઈ તમારે સાચું બોલવાનું, ખોટું નહીં બોલવાનું. એ અહીંયા આમાં નથી. આમાં તો સત અલગ વસ્તુ છે. સત શબ્દનો તો અર્થ કયો? ભાઈ એક સત્સંગમાં સત ને સત્ય વિશે કીધું હતું, મને યાદ નથી, પણ એટલે એનો ડિફરન્સ એને કીધું હતું. એક સત્સંગ એવો છે કે જેમાં સત ને સત્ય. બોલો. એવું સત્ય જેના આધાર પર બધું ને એટલે સત શબ્દનો જ અર્થ પેલા તો અવિનાશી તત્વને કહે છે પર્યાય. સત એટલે છે હોવાપણું. સતત રીતે જેનું હોવાપણું છે એ સત છે. હવે આની શબ્દની વ્યાખ્યા કરી. શબ્દ આમ બતાવે છે કે સતત રીતે એ છે રૂપે રહે છે. હવે આગળ જાવ, તમારે થિંકિંગ કરવાનું છે. આ એમાં મનન કરવાની પ્રક્રિયા છે. હા, ટ્રુથ જ થયું. હવે આગળ મનન કરવું છે એનું મારા જીવનની અંદર, અને મારા જીવનની અંદર વણી લેવું છે. જે શાશ્વત છે. આ શાશ્વતને વણવું છે મારા જીવનની અંદર. કેવી રીતે વણશું? કરો થોડુંક થિંકિંગ કરો ભાઈ. રેડીમેડ તો લઈ છીએ આપણે અત્યારે. ઈ અત્યારે જળબળમાં અત્યારે આપણે નથી કરતા. આપણે બસ એની વ્યાખ્યા એટલી છે. હંમેશા છે રૂપે રીએ, કોઈ દી નાશ ન પામે એવું તત્વ શબ્દની વ્યાખ્યા કરી છે આપણે.
જેનું હોવું, જેનો કોઈ દી અભાવ જ ન થાય, જે સતત રીતે હોવાપણા રૂપે જ રહે, એ સત કહેવાય. હું એ સત છું. હે, હું ઈ સત છું નહીં. આપણા જીવન હારે એને જોડવું પડે હે ને, આપણા જીવન હારે એને જોડવું પડે. આપણા જીવન હારે કેવી રીતે જોડવું એને, સતને? આપણે જે કરતા હોઈએ એને ક્વેશ્ચન કરવાનું કે આ સત છે કે નથી. આપણે વ્યાખ્યા ઉપરથી તમારે સાબિત કરવાનું. વ્યાખ્યા છે રીએ. હવે તમારે હવે છે રીએ છે એને તમારે સાબિત કરવાનું છે. તમારે સાબિત કરવાનું. બસ આના ઉપર જ તમારે હાલવાનું છે, સત ઉપર જ હાલવાનું છે. છે રીએ છે, બસ તમારે એને પ્રૂવ કરવાનું છે. આ મનનની આપણે પ્રક્રિયા કરી છે. મનન એટલે શું થાય? જ્ઞાત તમારું ખલાસ થતું હોય. તમે ઇન્ફોર્મેશનના ડિપાર્ટમેન્ટમાંથી ક્યાંક ઉપયોગ કરશો અત્યારે, તો ધીરે ધીરે તમારી ઇન્ફોર્મેશનના ડિપાર્ટમેન્ટ ખલાસ થઈ જવાનું. ત્યારે મનન, સાચું મનન ત્યારથી થાય તમારા જવાબ ખતમ થઈ જાય ને ત્યાંથી મનન ચાલુ થાય. એટલે હવે જ્ઞાત પ્રદેશ તમે છોડી દીધો અને હવે અજ્ઞાત પ્રદેશ, હવે શક્યતા છે કે તમે અજ્ઞાત અને અગ્નેય પ્રદેશ, અજ્ઞાત થ્રુ અગ્નેયમાં પ્રવેશ કરી શકો. મનન કરતા જ નથી આવડતું કોઈને, તો કોઈ દી રસ્તો જ નહીં નીકળે. કરો, મનન કરો. આ સતને જીવન હારે જોડો, હોવાપણાને જીવન હારે જોડો. ખબર પડે છે. હવે એ તમે બોલો એટલે ખબર પડશે. તમે જે કહેતા હોય એ ખબર નહીં. બોલો જ કઈ તમને જે અંદર આવતું હોય બોલો, એટલે હું તમને પ્રશ્ન કરું, પછી તમે બોલો ભાઈ. તમે ઓમ તો દાખલા દ્રષ્ટાંત તો જયારે વચ્ચે વચ્ચે ફાંડું પાડીને તમે ડાયવર્ઝન કરો છો, એટલે એસોસિએશન કરો છો. હવે અત્યારે જરૂર છે. તો અત્યારે સત્સંગ સાંભળીએ છીએ, સત છે. ના, એ સત નથી. આ માનો કે આ શબ્દ તમારા કાનમાં જશે અને શબ્દનો અર્થ તમારી રીતે કરશો તો એને સત તો ન કહેવાય ને. એટલે તમે ટ્રાય કરો છો, સરસ છે. એટલે સત અમારા અનુભવમાં તો હજી નથી આવ્યું, પણ એમ કહી શકાય કે જે અસત છે એને આઈડેન્ટિફાઈ કરતા જાય. પણ આઈડેન્ટિફાઈ અસત કોની અપેક્ષાએ અસત ના? એટલે અસત તમે શબ્દ બોલો તો એને વિરોધી શબ્દ સત છે, તો સત શું એના સંદર્ભમાં અસત થશે. સત છે એના સંદર્ભમાં અસત થશે, એટલે સત નહીં જાણવું પડશે. અત્યારે તમે જાણતા નથી. ના, એવું હોય જ નહીં, એવું હોય જ નહીં. શું કાન ન જાણી શકાય? એમ નહીં, તમારે જીવન હારે કનેક્શન કરવાનું છે. તમારું જીવન છે એની હારે કનેક્શન સતનું કરવાનું, હોવાપણાનું કનેક્શન કરવાનું. હવે તમને ખાલી શબ્દ આપ્યો, મનન માટેનો શબ્દ છે સત, અને હવે તમારા જીવનની અંદર એપ્લાય કરો. હવે આ તમને બધું મારે કેવું પડે તો પછી એનો તો કઈ અર્થ નહીં. તમે જ કંઈક થોડુંક શોધો, તમારા જીવનની અંદર એને લાગુ પાડો, હોવાપણાને. બુદ્ધિ બેર મારી દે છે. ઇન્ફોર્મેશન બધી છે. ના, કાઢો ને, એટલે હું નકાર કરીશ. ધારો કે મેં તમને કીધું રાતના 5 વાગે 4:30 ઉઠી ગયો, તો મને એ ભાન હતું કે હું કેવી સ્થિતિમાં છું. બરાબર. પછી બપોરે સુઈ ગયો તો આ લોકોએ પૂછ્યું કે તમે ચોખ્ખું ખાઈને આવ્યા? મેં કીધું હા. એટલે કે મોટા ઉપર દેખાય તો ભાન તો છે કે શું હાલી રહ્યું છે, અત્યારે સાંભળી રહ્યા છીએ, તમારા જવાબ દેવાના છે, ઈ ખબર છે. પછી કે આ બધી આપણી પાસે ના, તમે એને એમ ગભરાવ નહીં. તમે ઇન્ફોર્મેશન ને તમને છૂટ છે, બધો ઉપયોગ કરો, તમને કોઈ ના નથી. તમે જવાબ દો મને, પેલા મને જવાબ દો. સતત ઈ છે ના આધાર પર તો અમે હલનચલન કરીએ છીએ, સાંભળીએ છીએ. એટલે કેવી રીતે? ના, એટલે હવે હું તમને પૂછું, તમે છે ના આધાર ઉપર કેવી રીતે કરો છો? તમને સુસુપ્તિ તો દેખાણી, તો સુસુપ્તિ સત છે?
તમને ઊંઘ હતી અને ઊંઘની અંદર અભાવાત્મક વૃત્તિ હતી, ઈ સત છે ના. એટલે તમે ડીપ જાઓ હવે જેના આધાર ઉપર ઈ ખબર રહી. ના. એટલે હા, એટલે જેના આધાર ઉપર એટલે કેવી રીતે તમે છે જે એને વિસ્તાર કરો. હું હાવ અજ્ઞાની છું અને તમારે મને સમજાવવાનો છે. જે પરિસ્થિતિ છે ઈ અમને ક્યાંકથી ખબર તો પડે. એટલે ખબર તો તમારા ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટરમાંથી પડે. તો તમે કઈ ખબરની વાત કરો છો? એટલે આપણે તમારે એમાંથી ઇન્ફોર્મેશનમાંથી જવાબ દેવાનો છે અને હું તમને ઇન્ફોર્મેશનને થોડીક આમ વાઇપ કરીશ. એટલે ઇન્ફોર્મેશન માંથી ખબર પડે, પણ ઇન્ફોર્મેશન ખાલી ઇન્ફોર્મેશન હોય તો ઈ તો હાલે એમ નથી. ના, એમ નહીં. પણ ઈ ડેટા થઈ ગયો કે અમને એનો પરિચય નથી. એના પરિચય છે જ. એટલે ધીરે ધીરે તમને પરિચય કરાવવા માંગુ છું ને. ધીરે ધીરે તમે એની પડખે જાતા જાશો. ખાલી તમે જવાબ દો એટલે એના દ્વારા જ તમે વયા જાશો એની પડખે. જીવન જોડે એ એટેચ છે. કેવી રીતે? અત્યારે આ મારામાં જીવન છે, આમાં જીવન નથી, એટલે આની અંદર એને અહેસાસ નથી કે સતનો કે જીવનનો અહેસાસ નથી, માટે એને સત એની જોડે કનેક્ટેડ ના. એટલે જીવન એટલે શું? હવે તો ના, એટલે તમારો હવે અહીંયા તમે જવાબ દીધો, હું લઈ લીધો. જીવન એટલે શું? હાલો, એ જીવન ઉપર તમે કોઈ પ્રકાશ પાડો. જે નિર્જીવ વસ્તુ છે એ નહીં. એટલે નિર્જીવ એટલે શું? ના, એટલે બધી વ્યાખ્યા કરવી પડશે. ના, તો સજીવ એટલે શું? ના, એટલે સજીવ એટલે જે વિકાસ થાય છે, છોડ છે જેની અંદર. પણ તો એ તો પરિવર્તનશીલ થયું. આ તો કીધું હોવા પણ, એટલે તમે જેની વાત કરો છો એ તો પરિવર્તનશીલ થયું. હા, બરાબર. એની અંદર આ હોવાપણું છે, માટે ના. પેલું તમે જે વ્યાખ્યા આપી એ ન્યા જ ઉભા રહ્યો. સીધું ફિલોસોફી નહીં. એટલે તમે આ જગ્યાએ ઉભા રહ્યો. તમે કીધું વિકાસ થાય છે. તમે કીધું જીવન એટલે શું? હા. બાકી સત એમ કહું છું કે જ્યાં જ્યાં જીવન છે. જીવન એટલે શું? ના, એટલે તમે અન્ડરસ્ટેન્ડ બરાબર કરો. તમે હજી અંદર અન્ડરસ્ટેન્ડ કરવા માટે તમને પ્રેરણા આપું છું. એટલે નો જવાબ આવે તોય આપણે તો રાજી જ છીએ. નહીં જવાબ આવે તોય વાંધો નથી. તમારો ખોટો જવાબ થાય તોય વાંધો નથી. એટલે એની તમે ચિંતા નહીં કરતા. હરિઓમ. સમજો છો તમે? એની કોઈ ચિંતા નહીં કરતા કે મને નથી આવડ્યું કે એમને. હું તમને ખાલી કાઉન્ટર ક્વેશ્ચન કરીશ ને તમને એ કોર્નર ઉપર મૂકવા માંગુ છું, એ જગ્યા ઉપર મૂકવા માંગુ. હરિઓમ. ચાલુ કરશો ને તો આગળ ગ્રીન લાઈટ. જીવન શબ્દ તમે વાપરો. જીવનની અંદર તમે વિકાસ કર્યો, પણ વિકાસ શબ્દને મેં કાઢી નાખ્યો કે વિકાસ તો જે થાય એ સ્થૂલતાનો થાય, સતનો ન થાય, હોવાપણું નથી. કારણ કે એનું પરિવર્તનશીલ છે અને જે શાશ્વતતા છે એ કાયમી છે. એટલે તમે જે વ્યાખ્યા આપી એ એને કનેક્ટેડ નથી. હવે આગળ જે સત છે એની હાજરી થકી જીવન નિર્માણ થાય છે. હું એમ માનો કે ઈ રોપાની અંદર સત તત્વ ન હોય, તમે જેને કહો છો કે હોવાપણું છે, એ હોવાપણું ન હોય તો એનો વિકાસ જ ન થાય. ના, એટલે હવે એ હોવાપણું તમે જે શબ્દ વાપરો છો એનો કંઈક મિનિંગ તો તમારા મગજમાં હશે ને. ના, એટલે તમે અત્યારે તમે જે વાપરો છો એ શબ્દ વાપરો છો. હવે આપણે ના, એટલે ના અનુભવ તમને છે. જાશું આપણે એની આગળ ધીરે. તમે તારે એની ચિંતા નહીં કરો. એટલે તમે શું છેલ્લી વ્યાખ્યા કરી? કે જીવન છે જ્યાં હોવાપણું છે ત્યાં જ જીવન છે. જ્યાં એટલે તમે હોવાપણ, મને હું પેડો શબ્દ બોલું અને પેડાની મને ખબર નથી, પેડો જોયો જ નથી મેં, તો કેવી રીતે? હવે આપણે હાવ નજીક જવા માંગીશ પેડાને કેમ નજીક જાય કે આપણે એને જોશું તો કહેશું. એટલે સતને આપણે જોવા માંગી છીએ. એટલે અત્યારે તમે એટલું પેલા નક્કી કરી લ્યો કે ઈ સત વિશે તમને જે રીતે ક્લેરિટી હોવી જોઈએ એ અત્યારે નથી. તમે વ્યાખ્યા આપો છો પણ હજી અપરિપૂર્ણ. હજી તમે કંઈક કયો એટલે હું તમને નકાર કરતો જાઉં. હા, એટલે એની અંદર તમે એમ કહો છો કે બીજની અંદર જે જીવન છે, બીજની અંદર જે જીવન છે એ સત છે, પણ એ શું? એટલે તમે શબ્દ તો બોલ્યા, અમે તો સતને અડી ના શક્યા. માનો કે એની અંદર જીવનને અમે તો જોઈ નથી શકતા. તો હવે પ્રશ્ન છે, તો સત શું? તમારી ઉપર હાલશે. ના. સારું છે એટલે મને જીવનની અંદર દર્શનની ભૂમિકા થતી જાય એવું ખરું? સતનું દર્શન થતું જાય સાધકનું.
આમ જ્યાં જોઈએ ત્યાં હોવાપણાથી એને સતનું દર્શન એના જીવન પણ એમ નહીં, હજી સતની જ ખબર નથી, જોવે કેવી રીતે? સતની ખબર જ નથી, જોશે કેવી રીતે? અત્યારે આપણે ટ્રાય કરી છે કે સતને જોવા માટેની ટ્રાય કરી. અત્યારે તમે સત વિશે જેટલી ધારણાઓ કરેલી છે ને એના ઊંડાણમાં જાય છે. સત વિશે જે ધારણાઓ કરે તમે અત્યારે તમે ફિલોસોફી ન લ્યો કે બધે સત દેખાય સતની અત્યારે જે ઇન્ક્વાયરી કરી છે એમાં સતની ખબર જ નથી એવું ખબર પડે છે. એટલે આગળ આગળ તમે કંઈક જવાબ દો. તો તમે કયો જ છો કે હવે મેં ગુલાબનું ફૂલ જોયું હોય ને તમે એમ કહો ગુલાબ, ના ના ખ્યાલ આવે કે આ ગુલાબ ના, એટલે મેં જોયું જ નથી. પણ જોયું નથી બરાબર છે, પણ તમે ઇન્ક્વાયરી ન કરો એ તો કેવું કહેવાય? નથી ખબર એ તો સમજાય એવું છે, પણ નથી ખબર એક બાજુ ખબર નથી અને બીજું ઇન્ફોર્મેશન માંથી માહિતી આપો છો તો તમને આ બે કોન્ટ્રાવર્સી નથી લાગતી? તમે એક નક્કી કરો ખબર નથી કે ખબર છે, અને ખબર નથી ત્યાંથી ખબર આવશે. ખબર નથી. ખબર નથી તો હવે આગળ જાઓ ત્યાંથી, એટલે ત્યાં ઉભા રહ્યો, ત્યાંથી આગળ જાઓ. સંશોધન તો ક્યારે થશે? તમે જ્યારે અહીં અટકી જશો ને, આ તમે રેડીમેડ બધા મગજમાં ભરેલા બધા ઇન્ફોર્મેશનો છે ને એને ખલાસ કરું છું હું અત્યારે. અને એક જગ્યા એવી આવે છે કે તમને ખબર નથી ની જગ્યા આવે છે, અને ખબર નથી ની જગ્યાએથી જ ખબર આવવાની છે. તમે અત્યારે જે જીવનનું સંશોધન કરો છો ને ત્યાંથી કોઈ જીવનના અનંત યુગો લગી તમને આનો જવાબ આવવાનો જ નથી. એટલે તમે અત્યારે એવી જગ્યાએ આવો કે જ્યાં ખબર નથી અને પાછું ખબર નથી અને અંદર પ્રેમ છે, ગોતવું છે. આ જગ્યા તમને લઈ આવું છે. આપણા ઇન્ફોર્મેશનનો ડિપાર્ટમેન્ટ છે ને એમાંથી માહિતી કાઢીને નથી ખબરની અવસ્થાએ જ આવતા નથી. અને મનનનો અર્થ છે મન નહીં. અને અહીંયા તમે બધું કાઢો છો એ જ્ઞાતમાંથી કાઢો છો. હાલો આગળ જાઓ, જે જગ્યાએ ઉભા હો ત્યાં જ ઉભા રહ્યો. કરો વાત હવે ના. એટલે તમે કોઈ દી મનનને અનુભવ્યું નથી તમારા જીવનની અંદર ક્યારેય કરતા અદ્રશ્ય વસ્તુને તમે ટચ જ નહીં કરી શકો, કારણ કે ખબર નથીની અવસ્થાએ જ આવતા નથી. મનન છે એ ખબર નથીની અવસ્થાએ આવ્યા પછીનું સંશોધન છે. રિયલ સેન્સમાં મને અહેસાસ થઈ ગયો કે નથી ખબર અને એ જગ્યાએ ઉભો છું ને મારે હજી ખબર કરવી છે, એ જગ્યાએ મારે જવું છે. બરાબર. એના માટે નથી ખબર એવી જગ્યાએ પહોંચવા માટે ઘણું બધું એમને તમને અત્યારે તમે કઈ બીજું ન કહો, તમારી આગળ જવાબ હોય તો દો, નકર કાંઈ નહીં. તમારી આગળ તો તમે હાથ ઊંચા કરી લ્યો કે મને ખબર નથી, આ જગ્યાએ જ ઉભા રહી જાઓ તમે. હવે તમે ના એમ ના હાલે, એમ નહીં હાલે. તો મને થશે જ નહીં ને. ખબર નથી ત્યાંથી મારે ખબર કરવી છે. જે વસ્તુનું મને ખબર નથી મારે ખબર કરવી છે. એટલે તમે લોકો પ્રમાદી કેવા છો કે હવે હાથ ઊંચા કરી દે એટલે આપણે આપણી ડ્યુટી વહી ગઈ, એટલે હવે સત્ય તમને આ જીવનની અનંત જીવન લગીને નહીં મળે. આ જગ્યાએ હાથ ઊંચા કરે ને તો નહીં હાલે. સંવેદના જેને લીધે થાય છે એ સંવેદના આપણે થતી હોય છે. ભાઈની એમાં સાઈડમાં છે ઘરે ખુરશી ઉડી ગઈ ભાઈને કંઈ પછવાડ્યું એ તો વાંધો. તો ભાઈ અહીંયા હું અત્યારે આમ તમે કીધું અહીંયા જ ઉભા રહ્યું. હા, તો અહીંયા અમારે વેઇટિંગ જ કરવું આમ કે નથી ખબર વેઇટિંગ નથી ખબર? ના એટલે ખબર કરવી છે, વેઇટિંગ કરવાનું છે ને ખબર નથી ત્યાંથી. એટલે તમે આ જગ્યાએ આવશો ને એટલે ફરીથી ઇન્ફોર્મેશનના ડિપાર્ટમેન્ટમાંથી એક વસ્તુ પાછી આવશે, એટલે એને આપણે આગળ લઈ જવા. હોવાપણું એટલે છે થયું કે નહીં? હોવાપણું એટલે છે. તો હવે છે શું છે? મને ઓલો શરદી ઉધરસ છે ને હું બોલવા જઈશ તો ઉધરસ. કઈ વાંધો નહીં. અંધારું છે, અંધારું આમ ઉભા રહી તો અંધારું કઈ નજર આવે નહીં અને ખાલી જેવું લાગે.
એટલે આ શબ્દનો અર્થ તમને ખબર છે? સતનો અર્થ હાજર 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 છે. આ શબ્દની વ્યાખ્યા છે. તમને આટલો સંકેત તો આપું છું. છે છે બરાબર છે. તમે કીધું. તો એબ્સન્ટ કોણ છે જે છે ને ખબર નથી પડતી? ના, એટલે હવે તમે ઇન્ક્વાયરી કરો. આના ઉપરથી તમને આમ આમ ઈશારો આપું છું. છે. તમારા જીવનની અંદર ઈ ક્યાં છે? તમારા જીવનની અંદર ઈ છે ક્યાં છે? ગોતવું પડશે ને. તમારા જીવનની અંદર છે ક્યાં છે? ગોતો. એટલે તમને કંઈક બીજું મળશે. એટલે આપણે એની નજીક જાશું. હું જ્યારે છે કહીશ ને ત્યારે તમે એક વસ્તુ બીજી કંઈક કહેશો, એ એને નજીક લઈ જશે. તમે બહાર ગોતતા નહીં. તમે તમારી જે થિંકિંગ પ્રોસેસ છે ને ત્યાં જ જુઓ. તમે થિંકિંગ પ્રોસેસ જે કરો, બહાર ક્યાંય તમને જડવાનું નથી. આ તમારી અંદર જ આ જડવાનું છે. હવે તમારી અંદર જ તમે હવે જુઓ. તમે શરીર જીવતું છે એની ખબર પડે છે. ના, એ અત્યારે ઈ જીવતું બીવતું કઈ નહીં. ઈ કઈ નથી. છે ઉપર આવો. છે બધો અહેસાસ કરાવે છે. ખોટું છે, સાચું છે, એની હાજરી થકી આ બધું આપણે જે કાંઈ જીવન થાય ચાલી રહ્યું છે એ કેથલિક એજન્ટ છે. અને એની હાજરી થકી છે ને આપણે આ બધું ઓબ્ઝર્વ કરી શકીએ છીએ. એની હાજરી ન હોય છે એની તો કંઈ થતું જ નથી. એવો હું માનું છું, અનુભવ નથી. એટલે આ તમારી માહિતી છે. માન્યતા ના, એટલે હવે એટલે છે ને તમે ન ટચ કરી શકતો તો બીજી વસ્તુ એનાથી નજીકની હોય તો એને ટચ કરો. માનો કે આ છે ની તમે વાત કરી, તો તમે આમ અંદાજ કર્યો કેટલેટિક એજન્ટ ને ફલાણું ઢીકણું. એટલે તમે ખાલી એવો અહેસાસ કરો કે આ તો ઇન્ફોર્મેશનના ડિપાર્ટમેન્ટમાંથી આવે છે, એટલે આપણે આ કામનું નથી, અત્યારે મૂકી દઈશું આને. હવે હજી પાછું છે ની કોઈક નજીકની બધી કોઈ બીજી વસ્તુ હોય તો ગોતો. માનો કે છે ને તમે ન અડી શકતા હો તો છે ની નજીકનું બીજું કંઈક હશે ત્યાં, ઈ ગોતો. જાગૃતિ હે ને? આપણા જીવનની અંદર ખાલી છે હાલે છે કે બીજું કઈ હાલે છે? આપણું જીવન સવારથી સાંજ લગીનનું એમાં છે હાલે છે કે બીજું કઈ હાલે છે? શું હાલે છે? ખાલી છે હાલે છે તો શું હાલે છે? ના, એટલે તમે વિચારમાં જાય છે ને. એટલે તમે આવો, હવે નજીક આવ્યા ને. તમે છે તો તમને પ્રતીતિમાં નથી આવતું, પણ તમને વિચાર તો પ્રતીતિમાં આવે જ છે. તમે જ આમ ધીરે ધીરે જાઓ તમે, તો હવે આ છે એની પ્રતીતિ તો થાય છે ને. આને તો તમે ના નહીં પાડી શકો ને. આને તમે તો શું શોધી શકો ને કે વિચાર છે, ભાવ છે, ક્રોધ છે, લોભ છે, ઘૃણા છે, એ બધું આ છે. તો આનું સ્વરૂપ શું છે? હવે તમે આના સ્વરૂપને ખોલો. આ એટલે શું? આની વ્યાખ્યા કરો. હજી વધારે ઊંડાઈથી તમે ખાલી એક શબ્દ દ્વારા તમને તમારી અંદર જાશે નહીં. આને હજી ખોલો તમે. આ એક બહુ વિરાટ વસ્તુ છે. આ એક નાની વસ્તુ નથી. તમે સમજો કે આ જે તમે જેના તમે વિચાર કહો છો, એ વિચારનો જન્મ ક્યાંથી થયો? વિચારનો જન્મ થાય છે ક્યાંથી? ના, ડેટા ક્યાંથી આવે છે? ના, એટલે તમે આગળ જાઓ. ડેટા ક્યાંથી આવે છે? ના, એક્સપિરિયન્સ નહીં, ક્યાંથી આવે છે? ઇન્ફોર્મેશન. એટલે એક આખું બહારનું વર્લ્ડ છે, મોટું વર્લ્ડ, બહારનું વર્લ્ડ છે, એની અંદર એક સ્પેસ છે. એ સ્પેસમાંથી આ આવે છે. તો એ બહારનું વર્લ્ડ શું છે? એટલે આપણે આની તપાસ કરી છે. તો આ બહારનું વર્લ્ડ શું છે?
જે બહારના વર્ડમાંથી ઇમ્પ્રેશન આવે છે. તો બહારનું વર્ડ શું છે? દ્રશ્ય જગત જેને કહેવાય. આપણે આની વાત કરી છે ને અત્યારે, દ્રશ્યની વાત. તો બહારનું વર્ડ આ થયું ના, એટલે તમે સંશોધન કરો કે આ નથી પડવાની. બહારનું વર્ડ છે એમાંથી તમને વિચાર જે આવે છે, દ્રશ્ય વિચાર હોય, રાગ હોય, દ્વેષ હોય, ભય હોય, આમ આવેલું છે ડેટામાંથી. અને ડેટા બહારના જગતમાં પડેલા છે. વિશ્વ, આખું વિશ્વ જે સ્થૂલ વિશ્વ દેખાય છે, જેમાં નામરૂપ ગુણ બધું જ્યાં પ્રવર્તમાન છે, ઈ આનો પ્રદેશ છે કે નહીં? નામ રૂપનું જગત છે. નામ રૂપ ને ગુણ, 3 ગુણનું જગત છે, ઈ બધું આ છે કે નહીં? આ ઇમ્પ્રેશન રૂપે આવે છે. ઇમ્પ્રેશન અંદર આવે છે ને. હવે તમે પ્રશ્ન કરો કે ઇમ્પ્રેશન કોની સામે આવે છે? ના, એટલે તમે ઈઝી ન બનાવો. એટલે હા, એટલે એમાં ક્વેશ્ચન કરો. તમે સીધું છે કહી દેશો એટલે તમે સંશોધન કર્યા વગર છે ઉપર હાથ મૂકો છો. એ છે એમ કેમ કહેવાય? એ પરિવર્તન નથી પામતું એમ કેમ કહેવાય? એ હવે તમારે પ્રૂવ કરવું પડશે ને. તમે છે બોલી જાઓ, છે શબ્દને આપણે અડવું છે, સ્પર્શ કરવો છે. ખાલી તમે બૌદ્ધિક રીતે શબ્દની વાપરી દેશો, એના દ્વારા તમે એને અડી નહીં શકો. શબ્દ તો એને અડી જ નહીં શકે. વિચાર છે એને અડી જ નહીં શકે. હવે તમે એટલે શબ્દને વિચાર નહીં અડી શકે એટલે તમારી શૂન્યતા એને અડી શકશે. તમને ખબર નથી ની અવસ્થા એને અડી શકશે. એમ કહીએ કે આ જે છે એ જે પડદા ઉપર પડે છે એ પરિવર્તન નથી થતું, બીકોઝ એક લોજિકલ એનાલિસિસ એવું હોય કે અગર આ વસ્તુ ચેન્જ થતી હોય એવરી ટાઈમ, તો અહીંયાથી જે આવે છે એનું પણ રિઝલ્ટ ચેન્જ જ થતું હોય. બટ એવું થતું નથી. બહારથી કાંઈ પણ અંદર આવે છે તો આંખ દ્વારા જેવું હોય એવું દેખાતું હોય. એની અંદર તમે અનુમાન કરો છો. છેને તો અડતા નથી. જો તમે બરાબર જો, છેને તમે અડતા નથી અને તમે એવું લોજિક લગાડો છો કે કોઈ પણ આ હોય એના અપેક્ષામાં હું હોવું જોઈએ, એટલે તમે વ્યાખ્યા આની આપો છો. ઓને અડતા નથી, આપણે ઓને અડવું છે. કન્ડિશનના માધ્યમ દ્વારા જ આપણે સીધા એને જોઈને કોઈ પણ ઇમ્પલ્સ આવી બહારના, તમે કે શબ્દ પ્લસ રૂપના જગત, બહારનું જગત એ આપણી અંદર પ્રવેશ આવે ઇમ્પલ્સ, તો એને તો કન્ડિશનથી જોશે ને સીધો. અત્યારે કન્ડિશન લેવાની જ નથી, સતને ગોતી છે અત્યારે કોઈ કન્ડિશન કાંઈ નહીં. અત્યારે સતને અડવું છે ડાયરેક્ટ રીતે, બસ. હવે બીજું કાંઈ વચ્ચે આવશે જ નહીં. અત્યારે કાંઈ કન્ડિશન બની છે. એટેન્શન એને જોશે. ના, આપણે છે ને ગોતવા માંગી છીએ અને તમે એટેન્શન શબ્દ વાપરીને છેથી આગા જાઓ છો. એટેન્શન શું છે એ તમને ખબર નથી રિયલ સેન્સમાં. ના, એટલે આપણે કેટલી બધી બનાવટ આપણી હારે કરી છે તમે જોવો. અત્યારે આપણે તમારી બનાવટોને ખુલ્લી કરી છે. તમે એક એટેન્શન શબ્દ વાપરો છો ને, એટેન્શન શું છે, ફૂલ્લી હોલી જાણો છો તમે એને? એટલે હવે આગળ જાઓ. ના, એટલે આવું મનન તમે જ્યાં લગીન નહીં કરો ત્યાં લગીન ઓલા સતને અડી જ નહીં આગળ. આપણે શું થાય, સતની આજુબાજુ જે બધી વસ્તુ છે ને કે આને લીધે આ હોય એમની, મારે આને જ ટચ કરો, સતને જ ટચ કરો છે. ના, સાતમી નહીં, હજી તો મનનની ભૂમિકા એટલે સેકન્ડ ભૂમિકા છે. ના, મનનની ભૂમિકા થર્ડ નથી. ના, સાતમામાં નથી, મનનથી જ થશે. મનનથી જ થવાનું છે. હા, એટલે મનન કેટલું, મન એટલે મન નહીં, બુદ્ધિ નહીં, એ જગ્યા જે છે ત્યાંથી સર્ચ, એટલે ખરેખર સર્ચની મને ખબર નથી. એ ભૂમિકાથી સર્ચ થાય છે. એ આખી દુનિયાના સાધકોને કોઈને ખબર જ નથી. ઇન્ફોર્મેશન ડિપાર્ટમેન્ટમાંથી લઈ અને સીધું સર્ચ કરે છે. હવે તમે દ્રશ્ય વસ્તુને લઈને દ્રશ્ય વસ્તુની જગ્યાએ તમે જઈને એમ કહો કાંઈ ખબર નથી, એટલે તમારો રસ્તો થોડોક આગળ જાય.
પાછું તમે પ્રશ્ન કરો, પાછો તમારો રસ્તો જાય, એમ કરતા કરતા એ જગ્યાએ આપણે પહોંચ્યું છે. શું કરશે? ખાલી થઈ જવું પડે ઇન્ફોર્મેશન ટોટલ. ના એટલે તમે આ શબ્દ તો વાપરશો, ખાલી કેવી રીતે થવું? પ્રોસેસ ના ના, એટલે અત્યારે હું ટ્રાય એવી કરું છું કે તમે જે જાણો છો એને હું નકાર કરતા કરતા તમને ખાલી કરવાની ટ્રાય, તમે નહીં કરી શકો એટલે આપણે ટ્રાય કરી છે કે એનો નકાર કરીએ. અને આજ તો આપણે એક જ ભૂમિકાએ જઈ શકશું, ખાલી મનનની ભૂમિકા સિવાય સાતમી ભૂમિકાએ તો જઈ જ નહીં આગી, કારણ કે મનન જ નથી આવડતું તો સાતમી ભૂમિકા કઈ રીતે આવવાની? ના, આજે આ મનનની ભૂમિકા બહુ સરસ છે. તે મનનની ભૂમિકામાં એટલે હાલો ક્યાં આવ્યા આપણે? છેલ્લે છે ટચ કરવાનું. ખાલી થવામાં તમે થોડું શીખવાડો. આ કયા પડદા ઉપર ના એટલે તમે કંઈક બોલો પાછું, હવે જ્યાં અટકાવો ત્યાંથી ચાલુ કરો. ડાયરેક્ટ જોવાથી બચશે, ડાયરેક્ટ જોવાથી છે ને અડાશે. ના એટલે એ ડાયરેક્ટ અત્યારે કોઈ ડાયરેક્ટ કઈ આપણાથી થવાનું નથી. અત્યારે કોઈ સાધના નથી કરવી, જ્ઞાન માર્ગ છે આ. અત્યારે હવે કોઈ કરતા કોઈ સાધના પદ્ધતિ અહીંયા આવશે જ નહીં. સાધના આના પછી આવશે, સાધના મનન કર્યા પછી આવશે. હવે તમે એની પહેલા સાધનાને નાખી દેશો, સત તો એમને એમ ઊભું રહેશે. કયો કંઈક ક્યાં લગીને પહોંચ્યા હતા આપણે? છે ને આપણું જે તો સભાનતા જરૂરી છે, પેલી આ રાખવી પડશે. ના, કોઈ સાધના નહીં આવે અહીંયા. પછી તો સાધના નામનો શબ્દ જ અહીંયા નહીં આવે. એમ કે ધ્યાન પછી સાધના છે ને એ જ્ઞાન પછી ધ્યાન આવે. જ્ઞાન વગરનું ધ્યાન કરી છે. અત્યારે આપણે શું કરી છે? પેલું જ્ઞાન હોવું જોઈએ, પછી ધ્યાન હોવું જોઈએ. આ ભાઈ આવ્યા કે એને જ્ઞાન હતું, આ ભાઈ એની ઘરેથી આવ્યા, એને જ્ઞાન હતું કે આ જગ્યાએ જવું છે, એટલે જ્ઞાન પ્રમાણે એનું જે જ્ઞાન પ્રમાણે એનું ધ્યાન હલતું હલતું કે આ રસ્તેથી અવાય, અને એ ધ્યાનથી અહીંયા પહોંચી ગયા. પેલું જ્ઞાન પછી ધ્યાન. અત્યારે જ્ઞાન ઉપર જવા માંગી છે કે સત શું છે. તમારે જ કહી દેવું પડશે ને અમે. ના હું કઈ કહેવાનું નથી, તમારે જ કહેવાનું. કઈ હજી નીકળતું હોય તો કાઢો કઈક હજી. સતને અડવું છે. અત્યાર લગીને આપણે શું કરી રહ્યા છીએ ખબર છે? સત સિવાય બધાને અડી રહ્યા છે અને વ્યાખ્યા સતની આપી રહ્યા છે. એ શબ્દ જ છે. તમે સતની વ્યાખ્યા આપો એ સત છે, એ વર્ડ છે. એટલે સત તો તમારા માટે અછૂતું છે, અને અછૂતું હોવા છતાંય તમને અછૂતાની ખબર નથી, અને જે છુએલા શબ્દો છે એ જાણે કે સતને જાણી ગયા હોય એવું તમે અત્યારે જે કરો છો એ આ છે. મનનની ભૂમિકા આપણે ચાલુ કરી છે. મનનની અંદર બુદ્ધિનો સંપૂર્ણ અંત થઈ જશે, મનનો સંપૂર્ણ અંત થઈ જશે, જ્ઞાનનો સંપૂર્ણ અંત થઈ જશે. એવી જગ્યાએ આપણે જવા માંગીએ, હા અંધારાવાળી જગ્યાએ જવા માંગીએ છીએ. કઈ બોલો, કોઈ ટ્રાય કરો. ઈચ્છા વગરની જે અંદર સ્થિતિ બનતી. તમે સાધનાની વાત જ ન કરો. સતને અડવું છે. હવે સતને તમારાથી અડાઈ છે તો વાત કરો, નકર કાંઈ નહીં, જવા દે. સાધનાની કોઈ વાત નહીં અહીંયા. આમ પ્રેઝન્ટ મોમેન્ટ રહ્યો ને ફલાણું રહ્યો ને કાંઈ નહીં અહીંયા. અહીંયા તો જ્ઞાન જોઈશે, ચોખ્ખું જ્ઞાન, પ્યોર જ્ઞાન. તો અજ્ઞાનગર આવીને ઊભું જ રહેવાનું છે, કઈ ખબર તો પડતી નથી. ના, બધા જવાબ દો. એ ભાઈ તો જવાબ દે છે, તમે કોઈ જવાબ દો. અહીંયા તો બ્લેન્ક થઈ જાય. હે બ્લેન્ક થઈ જાય નથી, પડાતું નથી, બ્લેન્ક થઈ જાય. ના, બધાય તમે બધાય આ વાત સ્વીકારો છો? તમે બધાય હે સ્વીકારો છો? રિયલ? પછી આ ક્ષણ પછી ફરી નહીં જાઓ ને તમે. હમણાં કોક તમારી સામે સાધક આવશે કે હા આત્મા આવો છે, આવો છે, આવો છે, બોલશો? સત આવું છે એમ બોલશો તમે? ના, એટલે તમે કરવાના જ છો એટલે કહું છું. તમે પેલા અહેસાસ ઊંડો કરી લ્યો કે સતને તમે કોઈ દી અડતા જ નથી, અને તમે કોઈ દી અડવા માંગતાય નથી. ખાલી આટલું તો દર્શન તમે કમસે કમ કરો અત્યારે.
સતની વાત કરવી ગમે છે, સતનો વિચાર કરવો ગમે છે, સતના શબ્દો બોલવા ગમે છે. સતને ક્યારે કરતા ક્યારે અડવું જ નથી મારે. આના દ્વારા આપણને ખબર પડે. જો ખબર પડતી આ મનનની ભૂમિકા. અંધારું થઈ જાય છે, વાત પૂરી થઈ જાય, હિંજક થઈ જાય છે, આગળ ક્યાંય દેખાતું નથી, કઈ બોલી ગયું તો નથી આવતું. હિંજક જ છે એવું જ લાગે છે કે હવે આપણે ખબર નથી પડતી. ભાઈ તમારે ડાભીભાઈ? ના બસ હવે યાદથી તો કઈ આગળ હલો. તો હવે તમે મને પાણી દ્યો અને તમે વચ્ચેમાં ક્યારેય સત્સંગ થાય ને ત્યારે દ્રષ્ટાંત નહીં આપતા કોઈ દી. ના પણ એ દ્રષ્ટાંત સપના નથી હોતા હો ભાઈ. ના એટલે તમે જે સિદ્ધ કરવા માંગો છો ના એટલે તમે હું તમારી જે વાત હોય ને એને ના તમે જસ્ટિફાઈ નહીં કરો. હું તમારાથી આગો છું, હું તમને બરાબર જોઈ શકું છું એટલે તમને ના પાડું છું કે એનો તમે ઉપયોગ નહીં કરો તો સતની વધારે નજીક જશે. હા હા હું ખ્યાલ આવી કોઈ પણ તમે કઈ એસોસિએશન દ્રષ્ટાંતમાં ગયા એટલે તમે સત્યને ચૂક્યા. ભૂલી નહીં જવાનું. હા. જાગૃત ના એને અડવાનું જ નહીં. જ્યારે આપણે ડાયરેક્ટ રીતે વાત કરી છે તે વચ્ચે કોઈ દ્રષ્ટાંત નહીં એમ જરૂર નથી. એટલે ભાઈ કોઈક આપણી સાથે અધ્યાત્મની ચર્ચા કરવા આવે તો આપણને પેલો પડવો પડવો જોઈએ કે વાણીએ વાત કેમ કરીશ મને જેમ હા તો તો એ અજ્ઞાત જ થયું ને કાયદેસર આપણું, અને અહીંયા ઉભા રહેવાનું છે, ખબર તો નથી પડતી. હવે કોઈ દી વાત કરતા નહીં કહું છું. હવે ખોટા પ્રશ્નો કે ઓલું નિર્વિકલ્પ ને ફલાણું ઢીકણું ને વાત ન કરતા. હવે આ મનનની ભૂમિકા આવી છે. તમે હવે એવી જગ્યા આવી ગયા કે તમે બોલી જાગો નહીં, અને તમે જો બોલો તો દંભ પાખંડ કરો છો એમ જ થાય. અને તમે ખબર નથી ની અવસ્થા એ નથી. આપણે તો એટલું કરવા માંગીએ છીએ મનન દ્વારા ખબર નથી ની અવસ્થા આવી જાય એમ. બેનને તો અટવાવી દીધા પ્રશ્ન પૂછીને. મોડો થઈ ગયો તમે અમારો. તો પણ ઇન્વોલ્વ થાઓ. તમે પ્રશ્ન પૂછ્યો ત્યારે તમે મને ઇન્વોલ્વ નથી થાઓ. ખબર પડતી બધું. આમાં તો ના તમને અટવાવા માટે જ કર્યું છે. અમારે તો કઈ બોલવાની કોઈ જરૂર નથી. ત્યારે કરીને કુવાડા માર્યા, આ દિશા આવ્યો અમને. ના કુવાડા નથી માર્યા, તમને પ્રકાશ આપશે. બહુ જ કરી. એટલે આપણે આ શબ્દોનો યુઝ બહુ કરી છે. મનન, નિધિધ્યાસન ને બધા શબ્દો તો એટલા બધા પ્રેમથી ફ્રીક્વન્ટલી ઉપયોગ કરી, પણ એ શબ્દ પોતે શું છે અને ક્યારે કરતા ક્યારે ખોયલો જ નથી મનન શબ્દને. એના ઉપર તો મારો વેપાર હાલતો હોય છે, આ શબ્દ ઉપર તો. મારો અધ્યાત્મનો ધંધો છે. તમારી આ ઉભા રહી જવાની વાત બહુ જ સારી થઈ ગયા. શું કરશો? દિગંત. ના એટલે તમને આનાથી રસ્તો મળવાનો. તમને કઈ મૂંઝાવવા માટે મેં તમને જ કર્યું. આના દ્વારા તમને રસ્તો મળવાનો છે. તમને સાચામાં સાચો રસ્તો મળવાનો છે આના દ્વારા જ. આ તમે અત્યારે નિવસ્ત્ર થઈ ગયા, વસ્ત્ર વગરના. ઓલું વસ્ત્ર લે કે આમને આની ખબર છે, આની ખબર છે, એ તમારે બધા વસ્ત્રને સાઈડમાં નાખી દીધા. ભાઈ એક ખોરાસ આવી ગઈ. આ મને અતિશયોક્તિ કે એવું ફીલ થયું ને, પણ હું ખોરો છું એવું મને અત્યારે આમ થયું. હું ખોરો થઈ ગયો. તો આપણે આવી ગયા એ જગ્યાએ, વાત પૂરી થઈ. હવે આ તમને પાછી ના પડે, હવે કોઈ પૂછતો નહીં. ના એટલે ફોરા થઈ ગયા. ફોરા થઈ ગયા નો અર્થ એમ છે તમારી ઇન્કવાયરી અહીં ખલાસ થઈ ગઈ. એટલે ઇન્કવાયરી ખલાસ થઈ જાય છે એટલે આની અંદર એક વસ્તુ છે, તમને ખબર નથી પડતી એક વાત છે, અને ખબર કરવી છે એ બીજી વાત છે. તમે આ જગ્યાએ આવી ગયા ને હવે તમને સંશોધન નથી થતું, તમે નિરાશ અનુભવો છો એમ નહીં. તમને અંદર વિષાદ થશે કે આ કેમ જણાય નહીં, મારે જાણવું છે. વૈજ્ઞાનિક લોકો કેમ શોધ કરે છે, ખબર ન પડતી હોય તો એ થિંકિંગ કરે તો કેમ એને સ્પાર્ક થાય છે. એવી રીતે આ જગ્યા એવી છે કે ત્યાં તમારે આવવાનું છે. જેમાં ખબર નથી તો બરાબર છે, પણ ખબર નથી એની ખબર કરવાની આ જગ્યાએ જો ન ઈચ્છા હોય ને તો તમારા માટે આધ્યાત્મનો રસ્તો કોઈ દી કરતા કોઈ દી ખુલવાનો નથી. ચાહે તમે બ્રહ્મણાની અંદર બધા શાસ્ત્રોનું પઠન પાઠન ગમે કરી લ્યો તો.
તો આટલું છે, ખબર નથી. અને હવે બોલશો નહીં કોઈ સામે, કાંઈ સાંભળવાનું જ તમારે. ખબર નથી એનો અહેસાસ તમારે કરવાનો છે રિયલ સેન્સમાં. અત્યારે જો તમે બરાબર રીતે સમજો તો ખબર નથી અને એની ખબર કરવી છે. તમે વિચાર કરો કે તમારે જે વસ્તુને તમે શોધો છો એ જળતી નથી, તમારી અંતરની અવસ્થા શું થશે? બરાબર છે. મનન આ જગ્યા છે કે જ્યાં જ્ઞાતનો પ્રદેશ ખલાસ થઈ ગયો છે, કંઈ ખબર નથી, અંધારું છે. એ અંધારાના પ્રદેશમાંથી આપણે પસાર થાય છે. અંદર વિષાદ છે, અંદર ખબર નથી પડતી, એની તડપણ છે. એવી જગ્યાએ જો તમે આવશો તો પછીનો રસ્તો પછી ખુલશે. તો આ પેલું કરવા માંગો છો. અત્યારે હું પ્રેઝન્ટ મોમેન્ટમાં રહું છું અને હું આમ કરું છું, મને વિચાર દેખાય છે, પણ સતને તો અડતા જ નથી. અને સતને અડતા નથી એનો વાંધો નથી, સતને ગોતતા નથી. એટલે ગોતવાનું બંધ થઈ ગયું છે. પ્રેઝન્ટ મોમેન્ટે તમને ગોતવાનું જ બંધ કરાવી દીધું. મને સત વસ્તુની ખબર નહીં હોવા છતાંય મને એનો વિષાદ નથી. હું પ્રેઝન્ટ મોમેન્ટથી એટલો બધો સંતુષ્ટ છું કે સત્યને છોડવા તૈયાર છું. હું જે પ્રકારનું ધ્યાન કરું છું, ભજન કરું છું, એના દ્વારા સતને ધક્કો મારીને ભજન કરું છું. આ બધું ભજન જે કરું છું એ સતને ધક્કો મારીને કરું છું આ ભજન. અને આ મનમુખી ભજન છે એ આપણને ક્યાંય લઈ જતા નથી. તો આટલી જગ્યાએ તમે આવી ગયા કે જો ખબર નથી એક અને ખબર કરવી છે બે વસ્તુ હશે તો પછી કામ ચાલશે. આ કૃષ્ણ ભગવાનની ગીતાનો વિષાદ યોગ છે ને એ જગ્યાએ હું તમને લઈ ગયો. કૃષ્ણ ભગવાનની જે વિષાદ છે, વિષાદ નામની વસ્તુ જ નથી. મારે કઈ મિસ થતું જ નથી. હું દરરોજ પૂજા કરું છું, પાઠ કરું છું, કીર્તન કરું છું, જે કરતો હોઉં મને સંતુષ્ટ છું. મારી યાત્રા કેવી રીતે સંતુષ્ટિમાં યાત્રા થાય? અસંતુષ્ટિ હોય, વિષાદ હોય તો યાત્રા થાય. એટલે આજે આ મનન ઉપર આટલું રાખી છે. મનન આટલું છે. મનન એટલે મન નહીં, બુદ્ધિ નહીં. અને પછી એક એવી જગ્યાએ આપણે આવી જશું કે એમાં સાધના શું કરવી એ ખબર પડશે પછી. બરાબર? ધોવાઈ ગયા હું બોલાવું. અમારો રાગ તો ચર્ચા કરવાનો છે. હા, એટલે મનન છે. મનનની ચર્ચા થ્રુ મૌન થવા માંગે છે. ખબર નથી એની વ્યવસ્થા ઉપર આવવા માંગે છે. ભલે ચર્ચા કરો, કઈ વાંધો. તમારે એમાં જેટલું જ્ઞાત હોય એટલું તમે કાઢી નાખો. તમે કયો, હું એની સામે જવાબ આપીશ. હા, અને વિષાદ ક્યાં છે? મને ખબર નથી એવું તો કઈ છે જ નહીં. મને ખબર નથી તો તમે અંદર બરાબર રીતે જુઓ, તમને બધી ખબર છે. આત્માની, પરમાત્માની બધી ખબર છે. એ વાત સાચી. હા, એ સ્વીકારી. અને પાછું આપણે જે કરી છીએ એમાં અયથાર્થ છે એવું સાક્ષાત્કાર જ નથી. એમ એટલે આ મનન છે એના ઉપર હવે તમારે મનન કરવાનું છે. આપણે આજે આટલું રાખી દઈ. ખબર નથી એક વસ્તુ, ખબર નથી એક વસ્તુ, ખબર કરવી છે. હવે જે વસ્તુ આમ અદ્રશ્ય છે મને ધ્યાન, એટલે અંદરનો જે મૂંઝારો જે થશે ને એમાંથી આ પ્રગટ થવાનું છે. મૂંઝારો કે ધોવાણા નહીં નીકળે ને અંદરથી, ત્યાં લગીને આનો આ કોઈ વસ્તુ પ્રગટ થવાની નથી. એ આના પોઈન્ટ છે. બરાબર? મનનો અંત થઈ જાય, બુદ્ધિનો અંત થઈ જાય, એ મનન છે. હવે તમારું જો ઇન્ફોર્મેશન વાળું મન ક્યાં રહ્યું? જે બુદ્ધિ જવાબ દેવા તત્પર હતી ક્યાં ગઈ? રહી નહીં. તો એનો અંત કરવો એ મનન છે. અને મનન છે એ વિષાદ ઉત્પન્ન કરશે. અને વિષાદ ઉત્પન્ન કરશે તો આપણને ખબર પડશે સતની.
પ્રશ્ન આપણી અંદરનો જે અંતર્યામી છે ત્યાં જવા દેવાનો છે. અત્યારે પ્રશ્નના જવાબ તમે અંદરના ઇન્ફોર્મેશનના ડિપાર્ટમેન્ટમાં જ દેશો. અત્યારે તમારી પોઝિશન એવી થઈ ગઈ કે તમે જ્ઞાતમાંથી જવાબ આપી શકો એમ નથી. જ્ઞાતમાંથી તમારા જવાબ આવતા નથી હવે, એટલે જ્ઞાતનો એન્ડ થઈ ગયો. એટલે જ્ઞાતનો એન્ડ થઈ ગયો એટલે આ પ્રશ્ન તમારા અંદરના અંતર્યામી જે ડિવાઇન તત્વ, જે સત તત્વ છે, ખાલી આપણે અત્યારે સતને અડતા નથી, પણ સતને આપણો પ્રશ્ન પહોંચાડી છે. આ વાત યાદ રાખો. સતને અડતા નથી, પણ જે સત તત્વ છે એને મારી જે સત જાણવાની જિજ્ઞાસા છે એ ન્યા લગીને પહોંચાડી છે. ખાલી આટલું જ કામ કરે છે. આ મને અંતર્યામીને તો ખબર પડવી જોઈએ. આપણે અંતર્યામી કે આ તો બેઈમાની કરે છે, એ શબ્દને વિચારમાં રહીએ છે ને મને જાણે છે એવો દેખાવ કરે છે. એટલે હવે આ પ્રશ્ન જ ગયો જેને જવાબ આપી શકે એવી જગ્યાએ ગયો. મુંજારો તો થશે, પણ એ મુંજારામાંથી કંઈક નીકળશે પછી. અને તમે સાંભળતા તો હશો કે વારે વારે કે તમે ઈસુ ખ્રિસ્તે કીધું કે તમે બાળક જેવા બનો. અત્યારે શું પોઝિશન છે ખબર નથી, એટલે બાળક જેવા જ થઈ ગયા. શબ્દો તો બહુ સાંભળી છે ને બધું ઓલો દાખલાય આપી છે કે બાળક જેવા બનો તો તમને જ્ઞાન થાય.